નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 6 બજાર. આપણે જોયું હતું બજારમાં આપણે પ્રસ્તાવના, બજારનો અર્થ અને બજારના લક્ષણો જોયા હતા. હવે આપણે બજારનું વર્ગીકરણ વિશે ભણવાનું છે, બરાબર? કે બજારનું વર્ગીકરણ, એના વર્ગીકરણ પ્રમાણે બજારના કેટલા પ્રકારો પડે છે. તો જો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો, અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડોને આધારે કરે છે, જે અનુસાર સ્થાન આધારિત બજાર, સમય આધારિત બજાર, વસ્તુના સ્વરૂપ આધારિત બજાર, વસ્તુના જથ્થા આધારિત બજાર, નિયંત્રિત આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર વગેરે દ્વારા તેઓ બજારના વિવિધ પ્રકારો સમજાવે છે. જો કયા કયા પ્રકારો છે? સ્થાન આધારિત, બરાબર, સમય આધારિત, વસ્તુના સ્વરૂપ આધારિત, જથ્થા આધારિત બજાર છે, નિયંત્રિત આધારિત બજાર છે અને હરીફાઈ આધારિત બજાર છે. પણ આમાંથી આપણે ફક્ત 3 પ્રકારો જોવાના છે. કયા કયા? તો જુઓ, સ્થાન આધારિત બજાર, બરાબર, સ્થાન આધારિત, જથ્થા આધારિત અને હરીફાઈ આધારિત બજાર વિશે સમજૂતી મેળવશે. આ 3 પ્રકારો વિશે સમજૂતી મેળવશે. સ્થાન આધારિત એટલે સ્થળને આધારે હશે, જથ્થા આધારિત એટલે જથ્થાબંધ બજાર અને છૂટક બજાર હશે, અને હરીફાઈ આધારિત બજાર આ મોસ્ટ આઈએમપી છે. હરીફાઈ આધારિત બજારમાં પૂર્ણ હરીફાઈવાળું બજાર આવશે, અલ્પહસ્તક બજાર આવશે, ઇજારો હશે, ઇજારાયુક્ત બજાર હશે. આ 4 વિશે જોવાનું છે, બરાબર. હવે આપણે પહેલાં જોઈએ સ્થાન આધારિત બજાર. સ્થાન આધારિત બજારના પાછા સ્વરૂપો પણ આપેલા છે, પ્રકારો પણ આપેલા છે, કયા કયા હશે તે, બરાબર. તો સ્થાન આધારિત બજારમાં જોઈએ, સ્થાન આધારિત બજારને તેના ભૌગોલિક વિસ્તારને આધારે વિભાજિત કરવામાં આવે છે. વિસ્તારને આધારિત જો વિભાજિત કરવામાં આવે છે. પહેલું છે સ્થાનિક બજાર. પહેલું શું છે? સ્થાનિક બજાર, કે સામાન્ય રીતે વસ્તુ કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ વેચાણ થતું હોય તેવા સ્થાનિક બજાર કહે છે. તેવા બજારને શું કહેવાય છે? સ્થાનિક બજાર કહેવાય છે. શું કીધું છે? સ્થાનિક બજાર એટલે શું? તમને 1 માર્ક્સમાં પૂછાશે કે સ્થાનિક બજાર શું? 1 માર્ક્સમાં પૂછાય કે સામાન્ય રીતે વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન થતું હોય ત્યાં જ તેનું વેચાણ થાય. જ્યાં ઉત્પાદન થાય ત્યાં જ તેનું વેચાણ થાય તેવા બજારને શું કહેવામાં આવે છે? સ્થાનિક બજાર કહેવામાં આવે છે, બરાબર. સ્થાનિક બજાર કોઈ એક ચોક્કસ ગામ કે શહેર પૂરતું જ મર્યાદિત હોય છે. કેટલું કેવું મર્યાદિત હોય છે? કોઈ શહેર કે ચોક્કસ ગામ પૂરતું જ મર્યાદિત હોય છે. ઉદાહરણ તરીકે માટીના વાસણો, બરાબર, વાસણોનું બજાર કોઈ એક ચોક્કસ ગામ કે શહેર પૂરતું હોય છે. પછી જોવા જઈએ તો ગામડામાં દૂધ અને શાકભાજીનું બજાર હોય, વાળંદ, ધોબી, કુંભાર, સુથાર, લુહાર આ વગેરેની સેવાઓ પણ કોઈ ગામ કે શહેર પૂરતી હોય છે, બરાબર. પછી અમદાવાદમાં એમટીએસની વાહન વ્યવહારની સુવિધા, સુરતમાં જે બીઆરટીએસની સુવિધાઓ છે તે શું છે? એ લોકોના સ્થાન પૂરતી જ મર્યાદિત હોય છે. તો આને શું કહેવાય? સ્થાનિક બજાર. આ એક્સ્ટ્રા ઉદાહરણમાં આપ્યા છે, બરાબર. બીજું છે તમારું પ્રાદેશિક બજાર. પ્રાદેશિક બજાર એટલે શું? તો શું જોઈએ? વસ્તુ કે સેવાઓનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય છે ત્યારે તેને પ્રાદેશિક બજાર કહે છે. શું કીધું છે? કોઈ ચોક્કસ પ્રદેશ કે પૂરતું સીમિત હોય, કોઈ ખરીદ વેચાણ શું કોઈ ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય ત્યારે તે બજારને શું કહેવાય? પ્રાદેશિક બજાર. આ પણ 1 માર્ક્સમાં પૂછાય છે. એનો અર્થ એમ થાય છે કે એક જ રાજ્યમાં આવેલા વિભિન્ન બજારોને પ્રાદેશિક બજાર કહે છે. કે એક જ રાજ્યમાં જેટલા પણ બજાર આવેલા હોય છે, બરાબર, વિભિન્ન જુદા જુદા, એમને પ્રાદેશિક બજાર કહે છે. આ બજાર એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલા હોય છે. જુદા જુદા શું? જિલ્લાઓ સુધી વિસ્તરેલા હોય છે. કઈ રીતે? દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતેના વિભિન્ન બજારો અને વડોદરા ખાતેના વિભિન્ન બજારો એ વાસ્તવમાં પ્રાદેશિક બજારો જ કહેવાય છે. પ્રદેશો પૂરતા મર્યાદિત છે. દાખલા તરીકે જો સુરતની ઘારી પ્રાદેશિક ભાષાના ચલચિત્રો અને પ્રાદેશિક ભાષાના પુસ્તકો વગેરે, બરાબર. એના કરતાં બીજા ઉદાહરણો કહીએ તો મહેસાણાના દૂધસાગર ડેરીનું દૂધ, પછી ગુજરાતી નવલકથાઓ, ગુજરાતી ચલચિત્રો, તો આ બધા શું છે? પ્રાદેશિક બજારના ઉદાહરણો છે, બરાબર. હવે આવે છે આપણું ત્રીજું રાષ્ટ્રીય બજાર. પહેલું શું હતું? સ્થાનિક બજાર. બીજું પ્રાદેશિક બજાર. હવે રાષ્ટ્રીય બજાર. રાષ્ટ્રીય બજાર એટલે શું? કે જ્યારે વસ્તુ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય, સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય તેવા બજારના કદને રાષ્ટ્રીય બજાર કહે છે. આ બજાર રાષ્ટ્રના વિવિધ રાજ્યોમાં વિસ્તારેલ પામેલ હોય છે. જે બજાર શું છે? વિવિધ રાષ્ટ્રમાં જ, રાષ્ટ્ર એટલે એક દેશ પૂરતું જ, દેશના વિવિધ શું કહેવાય? રાજ્યોમાં વિસ્તરણ પામેલ હોય છે. દાખલા તરીકે ડેરી પ્રોડક્ટ છે, સાડીનું બજાર છે,
હિન્દી ભાષાની નવલકથાઓ છે, બીજું જોઈએ તો પંજાબના ઘઉં છે, અમુક ટેલિવિઝનો છે, એ શું થાય છે દેશ પૂરતું દેશમાં વિસ્તરણ પામેલા હોય છે. તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં શું વિવિધ રાજ્યોમાં વિસ્તરણ પામેલા હોય. તમને એક માર્ક્સમાં પૂછાશે કે રાષ્ટ્રીય બજાર એટલે શું? તો જ્યારે વસ્તુ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય તેવા વિવિધ દેશોના બજારને શું કહેવાય છે? રાષ્ટ્રીય બજાર. આ બજારના કદને રાષ્ટ્રીય બજાર કહે છે. બરાબર. ચોથું આવશે આંતરરાષ્ટ્રીય બજાર. આંતરરાષ્ટ્રીય બજાર એટલે શું? અને વૈશ્વિક બજાર પણ કહેવાય, કારણ કે વિશ્વમાં વિસ્તરણ પામેલું બજાર હોય. બરાબર. આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર પણ કહે છે. આ બજાર વિશ્વના વિવિધ દેશોના બજારો સુધી વિસ્તરણ હોય છે, વિસ્તરિત હોય છે. આ બજારમાં થતા ખરીદ વેચાણને આયાત નિકાસ શબ્દો દ્વારા પણ ઓળખવામાં આવે છે. આયાત અને નિકાસ પણ થાય. આ દેશની વસ્તુઓ બીજા દેશમાં જાય, બીજા દેશની વસ્તુઓ આ વસ્તુઓમાં આયાત થાય. બરાબર. તો આ બજારને શું ખરીદ વેચાણને આયાત વિકાસ પણ કહેવામાં આવે છે. દાખલા તરીકે અંગ્રેજી પુસ્તકો છે, મોબાઈલ છે, પછી ઓસ્ટ્રેલિયાનું ઊન, સ્વિટ્ઝરલેન્ડની ઘડિયાળ, ભારતની ચા, ચીનના રમકડા, જાપાનના ઇલેક્ટ્રોનિક સાધનો. તો આ બધું શું છે? વિશ્વમાં વિસ્તરણ પામેલી છે, એટલે એને આંતરરાષ્ટ્રીય બજાર કહેવાય છે. બજારોનું આ વર્ગીકરણ ભૌગોલિક રીતે ચુસ્ત રહ્યું નથી, જળ રહ્યું નથી, કારણ કે શું છે? વૈજ્ઞાનિક શોધખોળો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડતાઓ, ફ્રીજ અને કોલ્ડ સ્ટોરેજની સગવડતાને કારણે બજારના વર્ગીકરણમાં પણ ફેરફાર થઈ શકે છે. એકની એક જ વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોઈ શકે અને તે જ વસ્તુ રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે છે. બરાબર. બજારના વર્ગીકરણમાં પહેલું હતું સ્થાનિક બજાર. સ્થાનિક બજારોના પાછા 4 પ્રકારો જોયા આપણે. કયા કયા બજાર? સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. સ્થાનિક બજાર એટલે જ્યાં વસ્તુનું ખરીદ વેચાણ ઉત્પાદન થાય ત્યાં જેનું ખરીદ વેચાણ થાય. પ્રાદેશિક એટલે કોઈ ચોક્કસ પ્રદેશ પૂરતું મર્યાદિત હોય. રાષ્ટ્રીય એટલે એનું આખા સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ થતું હોય. અને આંતરરાષ્ટ્રીય એટલે વિશ્વમાં ખરીદ વેચાણ થતું હોય. એટલે એને વૈશ્વિક બજાર અથવા આયાત નિકાસ શબ્દો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પહેલું વર્ગીકરણ હતું સ્થાનિક આધારિત બજારનું, એ થઈ ગયું. હવે બીજો પોઈન્ટ છે આપણું જથ્થા આધારિત બજાર. તો જથ્થા આધારિત બજાર જોઈએ તો જથ્થા આધારિત બજારમાં મુખ્યત્વે 2 પ્રકારનો બજારનો સમાવેશ થાય. તમને પૂછાય છે કે જથ્થા આધારિત બજારમાં કેટલા પ્રકારોનો સમાવેશ થાય છે? તો 2 બજારનો. પહેલું છે જથ્થાબંધ બજાર અને બીજું આવશે છૂટક બજાર. બરાબર. જથ્થાબંધ બજારમાં જોઈએ તો જથ્થાબંધ બજાર એક એવું બજાર છે કે જેમાં મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે. એના નામ પરથી જથ્થાબંધ એટલે મોટા પ્રમાણમાં શું થાય છે? મોટા પ્રમાણમાં વસ્તુ કે સેવાઓનું શું થાય છે? ખરીદી વેચાણ થાય છે. જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદે છે. હવે જે જથ્થાબંધ વેપારી હશે ને એ ઉત્પાદક પાસેથી મોટા પ્રમાણમાં ઘણી બધી વસ્તુઓ એક સાથે જ ખરીદી લે છે અને તે છૂટક બજારના વેપારીઓને વેચે છે. એટલે એના કરતાં જે નાના વેપારીઓ હશે ને એ લોકોને વેચે છે. આમ આ બજારમાં છૂટક વેચાણ કરતાં નાના વેપારીઓ ખરીદનારા બને છે અને આમ જથ્થાબંધ બજારોનો વેપારી ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની એક મહત્ત્વની કડી બને છે. એટલે અહીંયા જથ્થાબંધ વેપારી હશે મોટા પ્રમાણમાં વસ્તુનું વેચાણ કરે છે એટલે ઉત્પાદક થશે અને એના કરતાં જે છૂટક વેપારી હશે એ શું થશે? એનો ગ્રાહક. છૂટક વેપારી શું કરશે? એની પાસેથી નાના પ્રમાણમાં વસ્તુઓ ખરીદશે અને ગ્રાહક સુધી પહોંચાડશે. એટલે ગ્રાહકની વચ્ચેની એક શું છે? મહત્ત્વની કડી બને છે. ઉદાહરણ તરીકે જથ્થાબંધ અનાજનું બજાર. પછી જોવા જઈએ તો કાપડ બજારમાં ઘાસડી મુજબ થતું ખરીદ વેચાણ, તેલના ટેન્કરો વગેરે મુજબ ખરીદ વેચાણ શું છે? જથ્થાબંધ મુજબ થાય છે. બરાબર. હવે આવે છે છૂટક બજાર. છૂટક બજારમાં શું છે? છૂટક બજારમાં વસ્તુઓનું ખરીદ વેચાણ નાના પાયે એટલે કે નાના જથ્થામાં થાય છે. આમ છૂટક બજારમાં વેપારીઓ પણ બજારની અન્ય એક મહત્ત્વની કડી બની ગ્રાહકો સુધી વસ્તુ પહોંચાડે છે. હવે છૂટક બજારમાં શું થશે? જે વેપારીઓ હશે એ નાના પાયે નાના જથ્થામાં શું કરશે? નાનો જથ્થો ખરીદશે. કોના પાસેથી ખરીદશે? જથ્થાબંધ વેપારી પાસેથી. અને એ છૂટક બજારના વેપારીઓ પણ એક બજારની શું અન્ય કડી છે ગ્રાહકો સુધી પહોંચાડવાની. એટલે છૂટક બજારના વેપારીઓ જથ્થાબંધ બજારમાંથી વસ્તુની મોટા જથ્થામાં ખરીદ કરી નાના જથ્થામાં ગ્રાહક વર્ગ ઉપભોક્તા વર્ગને વેચે છે. આમ છૂટક બજારના વેપારીઓ વસ્તુઓનું પુનઃ વેચાણ કરે છે. પહેલાં ખરીદે છે એ લોકો પાસેથી અને પાછું વેચાણ કરે છે અને ગ્રાહકને તેઓની જરૂરિયાત અનુસારની વસ્તુઓ અને સેવાઓ પહોંચાડે છે. બરાબર. અહીંયા આપણે 2 પ્રકાર જોયા, સ્થાન આધારિત બજાર અને જથ્થા આધારિત બજાર. હવે હરીફાઈ આધારિત બજાર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, કારણ કે એ ઘણું મોટું છે. એમાં 4 જેટલા પ્રકારો છે.
સ્થાન આધારિત બજારમાં પણ 4 છે: સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. જ્યારે જથ્થાબંધના 2 પ્રકારો છે: જથ્થાબંધ વેપારી અને જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. બરાબર. નહીં સમજ પડે તો પૂછજો, વોટ્સઅપ મેસેજ કરજો. કંઈક પણ ક્વેરી હશે, મુશ્કેલી હશે તો હું બતાવીશ, પાછું ભણાવીશ. બરાબર. અસ્તુ. આભાર.